કેમ અત્યારે આ પ્રશ્ન? છતાંય તમે જો પ્રશ્ન પૂછ્યો જ છે તો જવાબ આપી જ દઉં. ભૂદેવને જ્યારે પણ પ્રશ્ન પૂછીએ ને ત્યારે અટકાય નહીં, ફટ જવાબ આપી દે. સત્સંગી જીવન, સત્સંગી ભૂષણ, શિક્ષાપત્રી, ભક્ત ચિંતામણી, વચનામૃત વગેરે. આપ સૌને ખ્યાલ છે કે આ ધનુર્માસમાં અને એના આગલા ધનુર્માસમાં અત્યારે હાલ આપણા પૂજ્ય ગુરુજી વચનામૃત દ્રષ્ટાંત કથાની આપણે સૌ ખૂબ સુંદર ભક્તિભાવથી એનું શ્રવણ કર્યું છે. કેવું અદ્ભુત એ શ્રવણ હતું. તેમાં પણ એક જ વચનામૃતની કથા 26 દિવસ સુધી ચાલી. કેવું અદ્ભુત હશે તે! એ કયું વચનામૃત હતું? કેવા 4 જ જણાને ખબર હતી? કયું વચનામૃત કયું હતું? બહેનોને ખ્યાલ જ નહોતો એવું લાગે છે. કયું વચનામૃત હતું એ? ગુરુજી એમાં સુંદર વાત કહી હતી કે એક વચનામૃત 26 દિવસ ચાલે. બધા કેટલા વચનામૃત છે ટોટલ? કેટલા દિવસ ચાલે કથા? ગણી લેજો ઘરે જઈને. જેને ભગવાનનો અને સંતનો મહાત્મ્ય જ્ઞાને કરીને નિશ્ચય હોય તેનાથી ભગવાન અને ભગવાનના સંતને અર્થે શું ન થાય? કુટુંબનો ત્યાગ કરે, લોક લાજનો ત્યાગ કરે, રાજ્યનો ત્યાગ કરે, સુખનો ત્યાગ કરે, ધનનો ત્યાગ કરે, સ્ત્રીનો ત્યાગ કરે, સ્ત્રી હોય તે પુરુષનો ત્યાગ કરે, ભગવાનને સંતના વચનમાં ફેર પાડે નહીં અને જેમ કહે તેમ કરે, ભગવાન અને સંતની કોરનો કેફ વર્તે અને ભગવાન અને સંતનું મહાત્મ્ય બહુ જાણે. આપણે જ્યારે આટલી મોટી સંખ્યામાં બધા એકત્રિત થયા છીએ તો મને એવું લાગે છે કે આપણે એક વિચાર તો જરૂર કરવો જોઈએ. આ વચનામૃત 26 દિવસ સાંભળ્યા પછી, કેટલા બધા ભક્તોના ઉદાહરણો સાંભળ્યા પછી એક પ્રશ્ન આપણે વિચારીએ 2-5 મિનિટ કે આપણે શું કરી શક્યા છીએ. કોઈ સભામાં જે બેઠા છે, આ પ્રશ્ન ઓપન ટુ ઓલ, જેને પણ પોતાની ભાવના કહેવી હોય કે આપણે આ વચનામૃત જે સાંભળ્યું, હમણાં નારાયણે આપણને થોડું એના વિશે જણાવ્યું કે શું ભગવાનને ભગવાનના સંતને અર્થે શું ના થઈ શકે, તો કોઈ કહેશે કે આપણે શું કરી શકીએ? એક માઇક છે. ભગવાન અને સંતનું મહાત્મ્ય આપણને સમજાય પછી આપણે આ પ્રક્રિયા કરી શકીએ. સ્ત્રી પુરુષનો ત્યાગ કરે, પુરુષ સ્ત્રીનો ત્યાગ કરે. તો આ બધી પ્રક્રિયા ક્યારે થાય? જ્યારે ભગવાન અને સંતનું મહાત્મ્ય સમજાય ત્યારે. તો આપણે શું કરી શકીએ? દિન પ્રતિદિન ભગવાન અને સંતનું વધારેમાં વધુ મહાત્મ્ય સમજાય એવો આપણે પ્રયત્ન કરીએ. વસ્તુ છે. વેરી ગુડ. ચાલો, આ તો બહુ લાંબી ચર્ચા છે. બપોરના 12 વાગશે આમાં. પ્રશ્ન એકથી પતાવીએ આપણે કનુભાઈ. એક જ ક્વેશ્ચન થી પતાવીએ. ઓકે. કે તમે શેનો ત્યાગ કર્યો ભગવાન ને સંતને અર્થે? એ હવનું કહી દો. ફિલોસોફી નથી જોઈતી. આમાં આવ્યું શું આવ્યું? નહીં, ફરી યાદ કરો. ભગવાન અને સંતને અર્થે કુટુંબનો ત્યાગ કરે, લોક લાજનો ત્યાગ કરે. ઓકે, કુટુંબનો ત્યાગ કોણે કર્યો? ઓકે, તમે કર્યો. લોક લાજનો ત્યાગ. લોક લાજનો ત્યાગ કોણે કર્યો? હે આજનો દાખલો જુઓ તો હે લગ્નમાં જવાનું છે, મરો હારા લગ્નમાં જાઓ, આખી જિંદગીમાં રહેવા. લોક કેવું લાગે? મામાજીના લગ્ન છે, અરે મામોજી હામોજી. કીધું મામાજીઓ તો જિંદગીમાં ક્યાંય ખૂટવાના નહીં અને આપણા વગર કોઈનું અધૂરું રહેવાનું. આપણે ખોટું વળી ગયા તો મામાજીના લગ્ન અધૂરા રહે. આપણે આ ગોરધનભાઈને કઈ કેવું સામે? શું હે કર્યો? ગોરધનભાઈ કે છે લોકલાજનો ત્યાગ કર્યો. 100% બધામાંથી એક ઇનામ ગોરધનભાઈ લઈ જાય છે. સાથી છોકરીને કહે છે લોકલાજનો ત્યાગ કર્યો અને આપણે એ વાતને માનીએ છીએ, સ્વીકારી. બરોબર, ખોટી નથી, સાચી છે અને કે જે સત્ય હકીકત છે. પ્રાયોરિટી મંદિર, સત્સંગ, ભગવાન ને સંત
આમાંથી આપણને જે કોઈ કહે કે ભાઈ આટલું કરજો એટલે તરત બધું પડ્યું મેલીને જે થયું એ થાય. બરોબર? હમણાં 2 અઠવાડિયા પહેલા આપણી વાત થઈ હતી આપણા પીએલ મસાભાઈ. શું બોલ્યા હતા તમે? મંદિરે તમે મેં કીધું ને સારું તમે આવી ગયા ત્યારે મસાભાઈ કે પ્રાયોરિટી મંદિર ને મંદિરના પ્રોગ્રામની ના છૂટકે જવું પડે તો પ્રાયોરિટી આપણે મંદિર ને મંદિરના કાર્યક્રમ. હા હું પણ હતો સ્વામી બરાબર. ઓકે હા ચલો એક જણ નીકળ્યા. હવે હા બીજું શું? રાજ્યનો ત્યાગ કરે, સુખનો ત્યાગ કરે. રાજ્ય તો છે નહીં. સુખનો ત્યાગ કરે. સુખનો ત્યાગ કોણે કર્યો? આવા સત્સંગના સુખનો ત્યાગ ન કરાય. એ અહીંયા આવતું જ નથી. આ તમારા ઘરનું છે, આ બધું ઘરના સુખની વાત છે, આમાં સત્સંગ નહીં. બોલો તમે મોદી શાનો ત્યાગ? મને કોણ હું કહી દઉં? લોકલાજ. અમારા ભાઈ ચંદ્રકાંતભાઈ મોદી તેમણે લોકલાજનો ત્યાગ કર્યો અને 100% કર્યો. એટલે એ રીતે જેટલી વાતો હું જાણું છું એટલી કાર્યક્રમો હોય, બીજું ત્રીજું હોય, સમાજમાં સગલ કેવું લાગશે, લગ્નમાં જેવું લાગવું લાગે, મંદિર ભગવાન કે સંતે કીધું એટલે પછી જે થવું એ થાય. ચલો હા બોલો દિલસુખભાઈ. લોકલાજ લ્યો. લોકલાજ નો ત્યાગ કરવા વાળા થોડાક તો નીકળ્યા હો ભાઈ. હા પછી શું આવે આગળ? સુખનો ત્યાગ કરે. સુખનો ત્યાગ કરે. સુખ તો આપણે સામે ભગવાને આપેલું છે એટલું સુખ તો ભોગવશું જ. એ છોડવું નથી. ધનનો ત્યાગ કરે. ધનનો ત્યાગ કરે. આ લખણભાઈ લોકલાજ નો ત્યાગ કરે આજે. ચલો હા બાપુ હા બોલો બોલો. છે નથી એવું નથી. આપણા રતનસિંહજી વાઘેલા સાહેબ કહે છે 3 લગ્ન મૂકીને આજે. એક નહીં, અવાય છે થાય છે. ભાઈ ધન્યવાદ આપવા હો આપણને. ગોયાનું બીજું જીવન છે ભાઈ. હા ગૌતમભાઈ. બીજી તારીખે આપણે ઘેર પ્રસંગ હતો, આપણે વાત થયા મુજબ બંધ કરી દીધો પ્રસંગ આપણે. હા રાઈટ 100%. એ તો હું જ હતો તમારી સામે. બીજી તારીખે એમના દીકરીનું જીયાણું ને એટલે આજનું જ મુહૂર્ત કાઢ્યું હતું. મેં કીધું આજનું તમે બીજી તારીખનું મુહૂર્ત કાઢ્યું ને આજે તો પ્રોગ્રામ છે. કેન્સલ. એક જ ધડાકે ગૌતમ કે કેન્સલ. બીજું મુહૂર્ત કાઢશું 100%. ચલો એક્શન માની. બસ પછી ધનનો ત્યાગ કરે. એ તો આપણે નથી એટલે કરીએ જ છીએ. મીન્સ કે યથાશક્તિ. અને ધનનો ત્યાગ કરાવનાર આપણને મળ્યા જ નહીં એટલે શું થાય? એ ટેસ્ટિંગ થાય એવું નહીં. એ ક્યારે ટેસ્ટિંગ થાય કે માનો કે આપણે ગુરુ કે સંત કે એમ કે ભાઈ ₹1 લાખ 5 લાખ અહીંયા આપી દે ચાલ, તો પરીક્ષા ત્યારે થાય. તો હવે આપણા ગુરુ કરે એમ નહીં, કરાવે એમ નહીં, તો ગુરુનો ચેલો કરાવે એવો નહીં. એમાં કાંઈ નહીં. ચલો આગળ. સ્ત્રીનો ત્યાગ કરે, સ્ત્રી હોય તે પુરુષનો ત્યાગ કરે. હા એ વાત સાચી. એમ તો તમે બધા જ છો. ધનનો ત્યાગ કરવામાં તો મને કોન્ફિડન્સ છે. મફતભાઈ તો બરાબર છે. તો એમના ગામમાં મંદિર થતું હતું ને એટલે એ મંદિર આપણા ગુરુજી હસ્તક થાય છે. એટલે પછી મંદિરનો મતલબ ફાળો કરવાનો હતો. બધા બેઠા. પછી એમના ગામના બધાએ લખાયો. ગામના બધા સેવા આપી છે. પછી મફતભાઈ કે તમે ગુરુજીને કીધું તમે જેટલું કહો એટલું આપણે આપી દઈએ. એટલે ગુરુજી એ વખતે ગુરુજી એટલે હું હતો. ગુરુજી તો બોલે જ નહીં. એટલે ગુરુજી વતી થી એટલે મેં કીધું અત્યારે આપણે 11 રાખીએ. એટલે 11 એટલે હા 11 લાખ. એટલે પહેલા દાડા કે એમણે 11 લાખ રૂપિયા એમના ગામના મંદિરમાં એમણે બરાબર છે ધનનો ત્યાગ કરે. ચલો એટલે એ પોઈન્ટ તો આપણે બધાનો માની છે. બસ મને કોન્ફિડન્સ છે કે આજે આપણા ગુરુજી કે ભાઈ આ હરિભક્તે આને આટલું આપવાનું છે, કોઈ ના પાડે એવું મને લાગતું નથી. હા હરે. સ્ત્રીનો ત્યાગ કરે, સ્ત્રી હોય તે પુરુષનો ત્યાગ. મહારાજ કરવો છે પણ છૂટતું નહીં. હલવાઈ ગયા છે. હે શેનો કર્યો? તમને મૂકીને જતા રહ્યા એટલે અમારે ભાઈ મોહનભાઈ તમારો કુંવરબાઈ કર્યો, તમારો ત્યાગ કર્યો. હા કર્યો. મોહનભાઈ તો કરેલો જ છે. એમને
સ્ત્રીનો ત્યાગ કરેલો જ છે. એમના ઘરેથી ધામમાં ગયા એટલે કર્યો છે એવું નથી. જ્યારે મહિનાઓ સુધી અમારી સાથે ઘર કુટુંબને મૂકીને યાત્રામાં ફર્યા છે એમની ગાડીઓ લઈને, તો ત્યાગ ન કરે તો થાય ખરું? બાકી તમે તરત કહી દો મારા ઘરવાળાને સેજ પૂછી લઉં, એટલે ગુરુજી કીધું હોય એટલે એમને કરવાનું, પણ કોઈ નહીં, કોઈને પૂછવાની કઈ વાત નહીં. ચલો હવે પછી જે વાત આવી છે એમાં કે ભગવાન ને સંતના વચનમાં ફેર પાડે નહીં અને જેમ કહે તેમ કરે. ફેર પડે નહીં એમ કે ફેર પાડે નહીં એટલે એમ કીધું હોય કે તું અહીંથી સામે રોડનો છેડો છે ત્યાં જઈને વાંકો હોય ને વચમાં જ ઊભો રહે, એટલે વચન કીધું. હવે ત્યાં જઈ ને વાંકો વળીને રહે, પછી અહીંથી કીધું હોય જાય ખરો, પણ ત્યાં જઈને આમ જોયે કોઈ સારું દેખતું નહીં ને, ઉભો થઈને આવતા વચનમાં ફેર પડ્યો કહેવાય એમ. ફેર પાડે નહીં. ચલો એ બી બધા થાય એવું છે. ચલો બધા માને એવા છે. ચલો એ બી સ્વીકાર્યું. ભગવાન અને સંતની કોરનો કેફ વર્તે. એમાં લોચા છે યાર. જાગતા જ નહીં. કેફ કોને કહેવાય? કોણ મારા ઈષ્ટદેવ છે અને કોણ મારા ગુરુ છે? કઈ બી પ્રસંગ આવે, કઈ બી વાત આવે ત્યારે ભગવાન ને સંતનો કેફ વર્તતો હોય તો એને કેફ કહેવાય. તરત પ્રથમ કંઈક બી સાચું ખોટું થતું હોય ત્યારે પ્રથમ ઘડી આપણને યાદ આવે કે મારા હું કોનો શિષ્ય છું અથવા હું કોના કયા સંતના સમાગમમાં છું, ભલે ગુરુ ગમે તે હોય, કયા સંતના સમાગમમાં છું એનો કેફ હોય. એ વસ્તુ 100% સાચી કહેવાય. હા, બહુ સરસ લોયાના ત્રીજા વચનામૃતને બહુ મજાની વાતો કરી દીધી, પણ ત્યાગ કરવામાં આવ્યું એટલે બધું ધનનો ત્યાગ, ફલાણા સ્ત્રીઓ પુત્ર પત્નીનો ત્યાગ કરે, પતિ પુત્રનો ત્યાગ કરે, સમજ્યા? બરાબર, બધું સાચું. પણ હું કહું એનો ત્યાગ કરો તો સારું. બોલો, એમાં આવ્યું નથી પણ કરશો ને? થાય એવું છે, આમ તો કાઠું નથી. એક વસ્તુનો જાજો ત્યાગ ન થાય તો એક વસ્તુનો ત્યાગ કરો. આજે આપણે આપણા ગુરુભાઈના સ્નેહ 23મા સ્નેહ મિલન પ્રસંગે ભેગા થયા છીએ ત્યારે લોયાના ત્રીજા વચનામૃતના સત્સંગની જ્યારે વાત આપણે અહીંયા યાદ કરી ત્યારે આજના દિવસે મારે આપ સૌને એક વિનંતી કરવાની કે આળસનો ત્યાગ કરો, ભગવાનને સંતને અર્થે. બસ આટલું કરો તો ઘણું બધું આવી ગયું. ઓકે, ભલે સમય ખૂબ સુંદર.